પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. પ્રાર્થના કરવી જોઈએ, વધારે પ્રાર્થના કરવી જોઈએ. પરંતુ પ્રાર્થના કોને નામે કરવી જોઈએ? શું છેલ્લે તમે જે આમેન બોલો છો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન એવું બોલવું જરૂરી છે? શું ડાયરેક્ટ આમેન બોલી દો તો ના ચાલે? કે પછી પિતા પરમેશ્વરના નામમાં આમેન એવું ના ચાલે? એવું કહેવાય છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણે સારું મધ્યસ્થતા કરે છે અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન એવું બોલવું જોઈએ. એક સામાન્ય માન્યતા એવી છે કે આપણે જે પ્રાર્થના કરીએ છીએ એ પિતા પરમેશ્વરને કરીએ છીએ અને પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. એટલે કે પ્રભુ ઈસુની સિફારશ લગાવી કે પ્રભુ ઈસુના નામમાં અમે કરીએ છીએ એટલે તમે અમને આપો. અને પછી પ્રભુ ઈસુ શું કરે છે? આપણી પ્રાર્થના એ આગળ પિતાને સંભળાવે છે અને પછી એવું કહે છે કે તમે હવે અમને આપો. શું આવું ખરેખર છે? શું પ્રભુ ઈસુ આપણા માટે ત્યાં વિનંતી કરે છે કે પેલા એ પ્રાર્થના કરે છે કે પેલી પ્રાર્થના કરે તો પ્રભુ પિતા તમે સાંભળો અને તમે એને ઉત્તર આપો? શું ખરેખર આપણે પ્રભુ ઈસુના નામમાં એવું બોલવાની જરૂર છે? કારણ કે જ્યારે પ્રભુ ઈસુ પોતાના શિષ્યોને પ્રાર્થના શીખવાડી તેમાં કશું જ નહીં શીખવાડ્યું કે કોના નામમાં તમારે આમેન કહેવાનું. ત્યાં ડાયરેક્ટ આમેન જ છે. તો શું ડાયરેક્ટ આમેન કહે તો ના ચાલે? ખરેખર આમેન કોના નામે હોવું જોઈએ? આ પ્રાર્થના કોના નામથી કરવી જોઈએ? એની પાછળ શું રહસ્ય રહ્યું છે? ક્યારે આપણી પ્રાર્થનાઓ સંભળાય, કોના નામથી કરે તો સંભળાય, એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. કળાભરમાં એક કે આજે ફરીને એક વખત ઈશ્વર આ જગ્યા પર આપણને એકત્ર કર્યા માટે આપણે ઈશ્વર પિતાની સ્તુતિ કરીએ. આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલ લખેલી સુવાર્તા તેનો 6ઠ્ઠો અધ્યાય અને આપણે વાંચીશું 5મી કલમથી લઈને તેની 15મી કલમ સુધી, માથી 6, 5થી 15. અને જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે ઢોંગીઓના જેવા ન થાઓ, કેમ કે માણસો તેઓને જુએ માટે સભાસ્થાનોમાં તથા રસ્તાઓમાં નાકાઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનો તેમને પસંદ છે. હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. પણ જ્યારે તું પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં બેસ ને તારું બારણું બંધ કરીને ગુપ્તમાંના તારા બાપની પ્રાર્થના કર, ને ગુપ્તમાં જોનાર તારો બાપ તને બદલો આપશે. અને તમે પ્રાર્થના કરતા વિદેશીઓની પેઠે અમથો લવારો ન કરો, કેમ કે તેઓ ધારે છે કે અમારા ઘણા બોલવાથી અમારું સાંભળવામાં આવશે. ને તે માટે તમે તેઓના જેવા ન થાઓ, કેમ કે જેની તમને અગત્ય છે તે તેની પાસે માગ્યા અગાઉ તમારો બાપ જાણે છે. માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો: ઓ આકાશમાંના અમારા બાપ, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની અમારી રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તું અમારા ઋણો અમને માફ કર. અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ ભૂંડાથી અમારો છૂટકો કર. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તારા છે. આમીન. કેમ કે જો તમે માણસોને તેઓના અપરાધ માફ કરો તો તમારો આકાશમાંનો બાપ તમને પણ માફ કરશે. પણ જો તમે માણસોને તેઓના અપરાધ માફ નહીં કરો તો તમારો બાપ તમારા અપરાધ પણ તમને માફ નહીં કરશે. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરના વચનો સાંભળે, સમજીએ, ગ્રહણ કરીએ. વિશેષ કરીને આપણે એ પ્રમાણે ચાલીએ કે જેથી કરીને આપણે આકાશના રાજ્યના આપણે વારસદાર થઈ શકીએ. જ્યારે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર હતા અને એ સમયે પ્રભુ ઈસુને પોતાનું લક્ષ્ય, પોતાનું કામ એ યાદ હતું. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આવું ખાસ તો એના માટે હતું કે જે માણસ સાથે પાપ કરેલું હતું એ પાપમાંથી આઝાદ કરવાના માટે પોતાનું બલિદાન આપવું, પોતાનું લોહી વહેવડાવવું અને આપણી સજા એમની પર ભોગવવી. અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ બાબત હંમેશા યાદ રાખતા હતા કે મારે મરવાનું છે, મારે મરવાનું છે. અને એટલે એ વાત એ સતત પોતાના શિષ્યોની સાથે એ વારંવાર કરતા રહેતા હતા અને શિષ્યોને કહેતા હતા કે જો મારે યરૂશાલેમ જવું પડશે, યરૂશાલેમ જઈને મારે મરવું પડશે, લોકો મને પકડી લેશે, લોકો મારી પર થૂંકશે અને લોકો મને વધસ્તંભ પર જડીને મારી નાખશે. પણ સાથે સાથે એક વાત કહેતા હતા કે પણ ત્રીજે દિવસે હું પાછો ઉઠીશ કે એટલે ભલે મને મારી નાખતા પણ ત્રીજે દાડો પાછો ઉઠીશ. અને પ્રભુ એક વાત કહેતા હતા
કે તમારે ગાઉં હું ગાલિલમાં જઈશ. હવે આ વાત પ્રભુ વારંવાર કરતા હતા કે એક તો મને મારશે, મને મારી નાખશે, પણ ત્રીજે દહાડે હું પાછો ઉઠીશ અને તમારી અગાઉ હું ગાલિલમાં જઈશ. હવે બહુ સમજવા જેવી વાત છે કે આપણું કદાચ કોઈ સગું હોય અને આપણું સગું આપણને એવું કહે, જો ભાઈ મારે મરવાનું છે, મને કદાચ કોઈ ગોળી મારીને મારી નાખશે, ફલાણા દિવસો મારી નાખશે, પણ ત્રીજો દિવસ થશે ને તારું જીવતો થઈ જશે અને તમારે અગાઉ હું અમદાવાદમાં જઈશ. એવું આપણને કોઈ કહી દે કે આપણું અંગત સગું એ આપણી સાથે આવી રીતે વાત કરે કે જો ભાઈ મારે મરવાનું છે, પણ ત્રીજે દિવસ હું ઉઠીશ અને ત્રીજે દિવસે હું તમારે અગાઉ અમદાવાદમાં જઈશ. હવે પ્રભુ શું આવી રીતે વાત કરતા હતા કે ત્રીજે દાડે હું ગાલિલમાં જઈશ. પ્રભુ શું જ્યારે મૃત્યુ થયું ત્યારે જે પહાડ હતો એ પહાડને ગુલગુથ્થા કહેવામાં આવતો હતો. એનું બીજું નામ ખોપડીની જગ્યા હતું. અને એ જે જગ્યા હતી એની નજીકમાં એક વાડી બનાવેલી હતી. હવે શું થયું કે જે દિવસે પ્રભુ શ્રી કૃષ્ણ વધસ્તંભે ચડ્યા એ દિવસે સાંજે 6 વાગ્યાથી વિશ્રામવાર શરૂ થવાનો હતો. અને વિશ્રામવાર શરૂ થવાનો હતો એટલે આ લોકોનું ઉતાવળે મરવું જરૂરી હતું, કારણ કે પ્રભુ શ્રીની આજુબાજુ પાછા 2 ચોર હતા. એકવાર વિશ્રામવાર શરૂ થઈ જાય પછી ઇઝરાયલ પુત્રો કામ ના કરે, અને કામ ના કરે એટલે પેલી ડેડ બોડી એક આખો દિવસ બીજા 24 કલાક એ વધસ્તંભ પર જ રહે. અને એવો પાછો લોકોનો કાયદો હતો કે રાત્રે કોઈની લાશ ના રહેવી જોઈએ ઉપર વધસ્તંભ પર, એટલે એને ઉતારી લેવાની. એટલે આ લોકો જોયું કે વિશ્રામવાર શરૂ થવાની તૈયારીમાં છે. પ્રભુ સે પોતાનો જીવ છોડી દીધેલો હતો. એ લોકોએ ફટાફટ શું કર્યું કે બાજુમાં જ એક યુસુફ નામનો માણસ હતો, એની કબર હતી. એ કે કોઈ વાંધો નહીં, મારી કબરમાં નાખી દો કે. એટલે બાજુમાં એક પહાડની અંદર ગુફા હોય, એ ગુફા હતી. એને સરસ રૂમ જેવું બનાવેલું હતું. એમાં પ્રભુ શ્રી કૃષ્ણ નાખી દીધા. હવે આપણા જેવી ખબર નહીં કે જમીન ખોદે અંદર નાખી અને પછી ઉપર માટી નાખી દે, એવું નહોતું. આ એક રૂમ જેવું હતું. અને એવું નથી કે ઇઝરાયલમાં બધા આ જ રીતે દફન કરે છે, પણ ઘણા બધા લોકો આવી રીતે દફન કરતા હતા. લાજરસની પણ કબર આવી હતી. પરંતુ આ જગ્યા પર જે જગ્યાએ કબર હતી ત્યાં વાડી હતી, અવર જવર હોય, અને એટલે કોઈ પણ ડેડ બોડી હોય ને એટલે એમાં દુર્ગંધ આવે. દુર્ગંધ આવે એટલે દુર્ગંધ બહાર આવે. દુર્ગંધ બહાર આવે ત્યાંથી જે જતા હોય એ લોકો બિચારા હેરાન થાય. એટલે આ લોકો શું કરતા હતા કે જ્યારે આવી કબરમાં ડેડ બોડી મૂકેલી હોય તો એ ડેડ બોડી જે જગ્યા પર મૂકેલું ત્યાં એક નાનકડું બારી જેવું બનાવેલું હોય, એમાંથી પછી દુર્ગંધ બહાર નીકળે. પણ બહાર જનારા લોકો હેરાન થાય. એટલે આ લોકો શું કરે, 2-3 દિવસ થાય એટલે ત્યાં જઈને એ લોકો અત્તર કે એ જમાનામાં જે બી સુગંધી પદાર્થો હોય ને એ ત્યાં જઈને એ લોકો છાંટી આવે કે જેથી કરીને આ જ્યાંથી કોઈ પણ પસાર થાય એ લોકોને દુર્ગંધ ના આવે. શું થયું, ત્રીજો દિવસ હતો પ્રભુને મર્યાને. હવે પ્રભુએ શું કીધેલું, ત્રીજા દિવસ હું ઉઠીશ અને તમારે અગાઉ ગાલિલમાં જઈશ. આ વાત એમના 12 શિષ્યોને ખબર છે. આ વાત બીજી જે સ્ત્રીઓ એમની સેવા કરનારી છે એ લોકોને ખબર છે. પણ પ્રભુ શું મરી ગયા તો બધા ભૂલી ગયા કે પ્રભુ શું ત્રીજા દિવસ ઉઠવાના છે. અને કેટલીક સ્ત્રીઓ એ લોકોએ શું કર્યું કે સુગંધી પદાર્થો લીધા. જો કે ત્રીજો દિવસ થઈ ગયો, આપણે કબરમાં જઈને છાંટી આવે કે છે એટલે કોઈ હેરાન ના થાય, કોઈ દુર્ગંધ ના આવે. પણ લોકો ભૂલી ગયા કે ત્રીજા દિવસે પ્રભુ ઉઠવાના છે. પણ આ લોકો કબર પર જતી રહી. આ કબર પર જતી રહી તે કબર તો ખાલી હતી. સ્વર્ગદૂતના દર્શન થયા અને એ લોકોએ કીધું કે ભાઈ તમને કીધું નહોતું આવું કે તમારે અગાઉ હું ગાલિલમાં જઈશ, જાઓ કે શિષ્યોને કહી દો કે તો ગાલિલમાં ગયા છે. પરંતુ આ ઘટના જે બની ગઈ, આજે માણસો એને બરાબર વાંચતા નથી, માણસો એને સમજતા નથી. અને આ વસ્તુને શાની સાથે જોડી દીધી ખબર કે કોઈ મરી જાય ને તો ત્રીજા દિવસ ફૂલ ચડાવવા જવાનું. હવે આવી કોઈ વાત જ નથી બાઇબલમાં. પણ લોકોના મનમાં કહીથી આવી ગયું ત્રીજા દિવસ આ છોકરા નથી કઈ સ્ત્રીઓ. આપણે કોઈ તો ભૂલ થઈ ગયેલી, એ લોકોને યાદ નહોતું રહ્યું કે ત્રીજા દિવસે પ્રભુ ઉઠવાના છે. અને એટલે આ લોકો ત્રીજા દિવસે એ લોકો તો ખબર ગઈ. ખરેખર આ લોકો દોડીને ગાલિલમાં જવાનું હતું, પરંતુ એ લોકોએ જે ભૂલ કરી અને બાઇબલમાં લખવામાં આવ્યું તો આજે બધા લોકો એની પાછળ ચાલવા લાગ્યા. પેલા ત્રીજા દિવસે ફૂલ ચડાવો, ત્રીજા દિવસે ફૂલ ચડાવવા રાખે. પણ તમે ફૂલ કોને ચડાવો છો? કોઈ માટીને? તો કોઈ માણસ થોડો જીવે છે, કોઈ વ્યક્તિ જીવતો થોડો છે. આ વસ્તુ એક ખોટી શરૂ થઈ ગઈ. અને આવી ઘણી બધી બાબતો છે કે જે આવી છે બાઇબલમાંથી જ, પરંતુ ખોટી રીતે લોકોએ લઈ લીધેલી છે. અને ઘણી બધી ખોટી માન્યતાઓ આજે
વિશ્વાસીઓની અંદર, ખ્રિસ્તીઓની અંદર એ જોવા મળે છે. દાખલા તરીકે કોઈ મરી જાય, અને મરી જાય એટલે આપણે ભારત દેશના વાસી, એટલે ભારત દેશની અંદર કેવું હોય છે કે મરી જાય ને એટલે લોકો બેસણું રાખે. બેસણું એટલે કે એવી પરંપરા છે કે જે લોકો દફન ક્રિયામાં કે અંતિમ ક્રિયામાં ના આવી શક્યા હોય એ લોકોના માટે એક દિવસ ફાળવે. કોઈના ઘરે મરણ થયેલું એટલે દુઃખી તો આમાં જ હોય, અને ઉપરથી મળવા આવનાર રોજ આયા કરે ને મહિના સુધી ચાલે તો એટલે શું કરે, એક દિવસ ઠરાવી દે. એક દિવસ ઠરાવે અને એ દિવસે બધા લોકો આવીને મળીને જતા રહે, એટલે ઘરવાળા ફ્રી થઈ જાય. એને બેસણું કહેવાય. પણ બાઇબલમાં નથી, આ વસ્તુ બાઇબલમાં નથી. એટલે આનું પાછું ઉપજાય કાઢીને શું કર્યું, શોક સભા. આપણે તો બેસવામાં ના માનીએ, પણ કરવાનું એના જેવું જ બધું, પણ નામ શું, શોક સભા. આ પણ બાઇબલમાં નથી, પણ એક નીકળી આવ્યું. આ દિવસ કેવો નક્કી કરે ખબર, રવિવારનો. કેમ? એ દિવસ રજા હોય અને એક દિવસ પાછું સંગતિમાં જવાનું હોય, અને જે પાછા બેસણું છોડીને સંગતમાં જાય એની પાસે ઘરવાળા દપડે, હા તમે મરવાના જ નહીં, એટલે રાહ જોવો છો મરવાની, કે ભાઈ અમે બી મરે ને અમારે કોઈ ના આવે. એટલે એક ખોટી પ્રક્રિયાઓ, એક પરંપરાઓ એ ચાલુ થઈ ગઈ. આવી ઘણી બધી વાતો આજે વિશ્વાસીઓની અંદર એ ચાલુ થઈ ગયેલી છે. આજે લોકો આવી બધી ભૂલો કરે છે, પરંતુ બાઇબલની અંદર તો એવું લખવામાં આવેલું છે. કલમ આપણે વાંચીએ, ફિલિપીઓનો પત્ર, તેનો 1લો અધ્યાય અને તેની 21મી કલમ. કેમ કે મને જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. શું લખ્યું? મરવું તે લાભ. બોલો, આમાં શોખ સભા હોય લાભમાં? પગાર વધારો થયો, હો શોખ સભા રાખો, મારો પગાર વધી ગયો, જવા દો યાર. આવું હોય? લાભની વસ્તુમાં શોખ હોય? બાઇબલમાં લખેલું છે આવું, કે મને જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. આ તો લાભની વસ્તુ છે. પરંતુ આવી રીતે અમુક વસ્તુઓ એ ખોટી, એ પ્રચલિત થઈ ગઈ. આજે લોકો એમાં ઘૂસી ગયેલા છે, પરંતુ આ બધી વાતો નથી કરવા માગતો. આજે ખાસ એક વાત કરવા માગું છું, અને છે પ્રાર્થનાની વાત. કે આપણે ખ્રિસ્તીઓ એટલે સ્વાભાવિક છે કે આપણે પ્રાર્થના કરતા હોય, અને પ્રાર્થના એ આપણા ખ્રિસ્તી જીવન સાથે સંકળાયેલી વસ્તુ છે. તમે સવાર ઉઠો તો ઘણા લોકોને પ્રાર્થનાવાદી હોય એટલે આદત હોય, ઉઠતાની સાથે પથારીમાં જ પહેલાં તો પ્રાર્થના કરી દે, પ્રભુ એક નવો દિવસ આપ્યો, તમારો આભાર. તમે સૂરજ આપ્યો, ઓક્સિજન આપ્યો, તમારો ઝાડો આપ્યું, તમારો આભાર. સારી વાત છે, સવાર ઉઠીને પથારીમાં કરવી જોઈએ પ્રાર્થના. ઘણા લોકો હજુ આગળ વધીને પ્રાર્થના કરે, પ્રભુ આખો દિવસ તમારા હાથમાં સોંપું છું, તમારી યોજનામાં મને ચલાવજો, પાપથી દૂર રાખજો. ઘણા લોકો રોજ આવી રીતે ઈશ્વરને આગળ સોંપાઈ જાય, ઈશ્વરને વિનંતી કરે, સારી વસ્તુ છે. એના પછી ચા નાસ્તો હોય ત્યારે ફરી પ્રાર્થના થાય, ખાતા હોય ત્યારે પ્રાર્થના થાય, જોબ પર જતા આવતા પ્રાર્થના થાય, રાત્રે સૂતી વખત આખું પરિવાર ભેગું થાય, અને પછી એ લોકો પણ પ્રાર્થના કરે. પરંતુ આપણે પ્રાર્થના કરીએ છીએ કોને? આપણે ખ્રિસ્તી તરીકે આપણે કોને પ્રાર્થના કરવી જોઈએ? અને જ્યારે આપણે જે ઈશ્વરને આપણે માનીએ છીએ એ ઈશ્વર વિશે બાઇબલની અંદર એવું લખવામાં આવેલું છે કે એ ઈશ્વર પ્રકાશોના પિતા છે. યાકૂબ 1:17 અંદર લખેલું છે કે ઈશ્વર શું છે? પ્રકાશોના પિતા. એટલે કે જે પ્રકાશ છે ને એ પ્રકાશના ઉત્પન્ન કરતા એ આપણા ઈશ્વર છે. હવે સૌથી વધારે પ્રકાશ જો આપણને દેખાતો હોય તો સૂરજની અંદર, પણ પ્રભુ સૂરજના પણ બાપ, કારણ કે એમને સૂરજને બનાવ્યો. હવે સૂરજ જુઓ તમે ભર બપોરે 1:30 વાગે જુઓ તો સૂરજ તો છોડો, સૂરજની આજુબાજુનો ઘણો બધો વિસ્તાર તમે તમારી આંખે ના જોઈ શકો, એટલો સૂરજ તેજસ્વી છે. પરંતુ એને બનાવનાર એ પ્રભુ છે. તો વિચાર કરો એમનામાં પોતામાં કેટલો પ્રકાશ હશે? એમનામાં પોતામાં જબરદસ્ત પ્રકાશ. જ્યારે ઈશ્વર આદમને હવાને બનાવેલા, અને જે દિવસે એ લોકોએ પાપ કર્યું, અને પાપ કર્યું ત્યારે એવું લખવામાં આવ્યું છે ઉત્પત્તિ 3 અધ્યાયની અંદર, અને કે છે કે યહોવાનો અવાજ એ લોકોએ સાંભળ્યો. એ લોકો બધા વૃક્ષ પાછળ સંતાઈ ગયા. એ લોકોને ખબર નથી પડતી કે વૃક્ષ અમને સંતાડી ના શકે, કારણ કે એ લોકો પ્રભુને જોયેલા હતા એ લોકોએ. અને જ્યારે સાંજ પડતી હતી, સૂરજ ડૂબી જતો હતો, ત્યારે એ સૂરજ કરતાં મોટો સૂરજ એટલે કે પ્રભુ પોતે આવતા હતા, અને એદનવાડીમાં જ્વાળું થઈ જતું હતું. જબરદસ્ત તેજ લઈને પ્રભુ આવતા હતા. અને પ્રભુ આવે એટલે એકલા થોડા આવે, રણશિંગડાના અવાજ સાથે આવે, દૂતોનો અવાજ હોય. આ લોકોએ અવાજ સાંભળ્યો અને કોઈ સંતાઈ ગયા. એટલે ઈશ્વર બહુ તેજસ્વી છે, બહુ પ્રકાશમાન છે.
એમનો પ્રકાશ એવો છે કે બાઇબલમાં લખ્યું કે જો એમના પ્રકાશમાં તમે આવો ને તો પડછાયો ના પડે. તમે જો સુરતના પ્રકાશમાં આપણો પડછાયો પડે, પરંતુ ઈશ્વરનો પ્રકાશ એટલો બધો છે કે આપણો અંદરના બધા સ્પેર પાર્ટ દેખાય, એક્સરે કરતાં જોરદાર બધું એક સ્પેર પાર્ટ દેખાય. એવો ઈશ્વરનો પ્રકાશ છે કે તેમાં તમે ફરો તો કે છે પડછાયો પણ પડતો નથી. એવા જોરદાર આપણા ઈશ્વર છે. આવા દેવને આપણે પ્રાર્થના કરીએ છીએ. આપણે કોઈ હાલતું ફાલતુની પ્રાર્થના નથી કરતા, આવા દેવને આપણે પ્રાર્થના કરીએ છીએ. અને એ દેવ એ જ્યારે મનુષ્ય બનીને પૃથ્વી પર આવ્યા ત્યારે બાઇબલની અંદર એવું લખવામાં આવેલું છે. એક કલમ આપણે વાંચીએ, યોહાને લખેલી સુવાર્તા તેના 8મો અધ્યાય અને તેની 12મી કલમ. ઈસુએ ફરી તેઓને કહ્યું કે જગતનું અજવાળું હું છું. જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે. શું કહે છે બાઇબલ? પ્રભુએ શું કીધું? હું શાનું અજવાળું છું? જગતનું અજવાળું. જો ઘરનું અજવાળું નથી લખ્યું, ઘરનું અજવાળું તો બલ્બ જેટલું હોય કે ટ્યુબલાઇટ જેટલું હોય, પણ શાનું અજવાળું? જગતનું અજવાળું છે. એટલે પ્રભુમાં શું છે? અજવાળું છે. અને કેટલું બધું આખા જગતની ઉપર છવાઈ જાય એટલું બધું અજવાળું છે. મારી પાછળ જે આવશે તે સામાન્ય ચાલે, અંધકારમાં નહીં ચાલે. અને એવા ઈશ્વરને આપણે અજવાળું દેખાડ્યો તો એવા ઈશ્વરને આપણે ટોર્ચ લઈને જઈએ તો શોધવા, જે પોતે આટલું બધું અજવાળું છે. શું એમને કોઈ અજવાળાની જરૂર છે ખરી? શું આપણે એ ઈશ્વરને અજવાળું આપી શકીએ? એ તો કંઈ મારી પાછળ જે આવે છે એ પણ અંધારામાં ના રહે કે છે. એટલે જ્યારે આપણે ઈશ્વર પાછળ જઈએ તો ઈશ્વરમાં એટલું બધું અજવાળું છે કે એ અજવાળાની અંદર જો આપણે જઈએ તો આપણે પોતે પણ અંધકારમાં રહી શકતા નથી. આવા અદ્ભુત ઈશ્વર આપણને મળેલા છે અને એ ઈશ્વરની આપણે પ્રાર્થના કરીએ છીએ. આવા ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ છીએ. અને એટલે શિષ્યો એકવાર પ્રભુને કીધું કે પ્રભુ શું પેલો યોહાન બાપ્તિસ્મા કરનાર છે ને એણે તેમના શિષ્યોને પ્રાર્થના શીખવાડી છે. આ શાસ્ત્રી ફરોશીઓ પણ પ્રાર્થના કરે છે. અમે તમારા શિષ્યો અમને જ નહીં આવડતી, કેવું કહેવાય? અમને પ્રાર્થના શીખવાડો ને કહે છે. એટલે પ્રભુ એ લોકોને પ્રાર્થના શીખવાડી. અને પ્રાર્થનાની અંદર જે શબ્દો પ્રભુ આપ્યા એ શરૂઆતના શબ્દ એવા છે, ઓ આકાશમાંના મારા બાપ. હે, એટલે પ્રાર્થના તમે કોઈ સાંસારિક બાપને નથી કરતા, પૃથ્વી પરના બાપને નથી કરતા, પણ કે છે ઓ આકાશમાંના અમારા બાપ. એ આકાશમાંનો બાપ એટલે જે પ્રકાશ છે, જે પ્રકાશોના બાપ છે, એને તમે પ્રાર્થના કરી રહ્યા છો. એમને તમે પ્રકાશ આપી શકતા નથી. અને પછી એ પ્રાર્થના કેટલાને મોડાડો છો? આકાશમાંના બાપ આવડે છે? ચલો બોલી નાખો તો જોશથી, બધા સાથે બોલો. ચલો. જો છેલ્લે શું આવ્યું? આમેન. કોના નામમાં આમેન આવ્યું? સુંદર એવું પ્રભુએ શીખવાડ્યું કે પ્રભુ ઈશ્વરના નામમાં આમેન છેલ્લે બોલજો. ડાયરેક્ટ આમેન આવ્યો. જો કોઈનું નામ લેવાનું કંઈ કશું શીખવાડ્યું નહીં, ડાયરેક્ટ એવો શબ્દ આવ્યો આમેન. અને કોઈને આમેનનો અર્થ ખબર છે? આમેન એટલે શું? આમેન એટલે તો થાસ્તું, એ પ્રમાણે થાવ. જે આપણે પ્રાર્થના કરી, જે કે આપણે માંગ્યું કર્યું, જે બી બોલ્યા એ પ્રમાણે થાવ, એટલે એને કહેવાય આમેન. હવે આ આમેન શબ્દ પ્રભુ એવું ના કીધું કે તમે એવું કહેજો કે પ્રભુ ઈશ્વરના નામમાં આમેન, કે યહોવા બાપમાં નામમાં આમેન, કે કોઈ બીજા ત્રીજાના નામમાં આમેન. એવું નથી. ખાલી કહેજો શું શીખવાડી કે ખાલી તમારે એટલું બોલવાનું કે આમેન. એટલે કોઈનું નામ એ આવ્યું નહીં. આપણે જ્યારે બી પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે છેલ્લે એક નામ બોલે છે ને, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન. ઘણા લોકો તો બહુ ભારે શબ્દો વાપરે કે તમારો એકના એક પુત્ર સર્વશક્તિમાન પ્રભુ ઈસુના નામમાં આમેન. થોડી પાવરફુલ પ્રાર્થના બનાવી નાખે કે અમે જેના તેના નામમાં પ્રાર્થના નથી કરતા, પ્રભુ ઈસુના નામમાં અમે તો પ્રાર્થના કરીએ છીએ. શું ખરેખર આપણે આ પ્રભુ ઈસુનું નામ બોલવું જોઈએ? પ્રભુ ઈસુ જ્યારે શીખવાડ્યું ત્યારે એમણે કશું જ નથી કીધું, પરંતુ શું ખરેખર
આપણે પ્રાર્થના કરતી વખતે છેલ્લે શું આપણે આવું બોલવું જરૂરી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન. હવે જ્યારે આપણે બોલે છે ને પ્રભુ ઈસુના નામમાં આમેન, ત્યારે આપણે પ્રભુ ઈસુના નામની એક સિફારસ લગાવે છે. જો યહોવા બાપ, હું પ્રાર્થના કરું છું ને આ પ્રભુ ઈસુના નામમાં કરી છે, અને એટલે તમારે શું કરવાની? સાંભળવાની. એટલે અમે એક લાગવગ લગાવી છે. એક ભાઈ હતા તો પાસ્ટર, પણ એમની વર્તણૂક જરા વિચિત્ર. અને એક દિવસ એક જવાન છોકરો હતો, એને યોગ્ય પાત્ર મળતું નહોતું. એટલે આ ભાઈ કે ચાલ તું મારે હું તને એક છોકરી દેખાડું છું. એ કે સારું. કોઈ ગામમાં લઈ ગયા. હોંશે હોંશે પેલો ભાઈ ગયો. આજે એક દરવાજો ખખડાયો, અંદરથી એક બાઈ નીકળી અને જેવા ભાઈને જો તું કેમ આવ્યા ગાડી ભાગે નીકળ. તો પાસ્ટર ડાયરેક્ટ તું તાથી નીકળ. હવે છોકરો બીજા છોકરી જોવા ગયો તો હળબળ થઈ ગયો કે આ કેવું કે છે, આની કોઈ ઇજ્જત નથી. હવે આમ જોવા જઈએ તો એક સારા વ્યક્તિ તરીકે એમનું પદ હતું, પણ આવી કોઈ સિફારસ હોય અને ભાગવું પડતું ના ચાલે. સિફારસ કે ભલામણ એ હંમેશા એક સારા વ્યક્તિની હોવી જોઈએ. કોઈક સારા વ્યક્તિની સિફારસ આપણે કરીએ તો કદાચ સામેવાળો સાંભળે, પરંતુ ખરેખર શું કોઈ સારા માણસની સિફારસ લઈને આપણે જઈએ તો શું ખરેખર કોઈ સાંભળે? કદાચ તમને પૈસાની જરૂર હોય, તમે કોઈની પાસે જાઓ અને એને એવું કહો કે ભાઈ ફલાણો માણસ છે ને મને તમારું નામ આપ્યું છે, તમે આપો મને પૈસા. તો શું સારા માણસનું નામ જોઈને કોઈ આપી દે પૈસા? એક ભાઈ હતો ને એને ખરેખર પૈસાની જરૂર પડી. એને પૈસાની જરૂર પડી તો એ પોતે એક સોની પાસે ગયો. એને એટલું ખબર કે આ સોની વ્યાજે પૈસા આપે છે. સોની જઈને મળ્યો. સોની પણ એને ઓળખતો હતો. એને કીધું કે ભાઈ મારે કામ પડ્યું છે. તો કે બોલ શું છે? તો કે મારે ઉધાર પૈસા જોઈએ છે. તો કે સારું, જામીન માટે કોઈ છે? એટલે કે સોનું કે ચાંદી કે શું લાયા તમે મૂકવા માટે, ઘેરે મૂકવા માટે? અને પેલા ભાઈ એવું કીધું મારી પાસે એવું કશું નથી, પણ એક વસ્તુ છે જામીન તરીકે, જો તમે ચાહો તો. શું? તો કે મારી મૂછનો વાળ કે છે. અને સોની કે બસ ભાઈ બસ, મને તારી પર વિશ્વાસ છે કે જા તું લઈ જા પૈસા કે છે, ચિંતા ના કરીશ. પણ આવું ક્યારે થાય કે એનું વર્તણૂક એ પેલો ભાઈ જાણે છે, એને ઓળખે છે કે આ વ્યક્તિ બહુ સારો હશે, એ પૈસા મારી નહીં ખાઈશ, ભલે જામીન નહીં આપી હોય તો બી એ મને પૈસા એ ગમે ત્યારે મને પાછા આપી શકશે અને એ મારા પૈસા ખાઈ નહીં જાય. એટલે આવી કોઈ સિફારસ હોય, યોગ્ય સિફારિશ હોય, માણસ યોગ્ય હોય તો પછી એને કશું બી ના મૂકે ને તો પણ માણસ એને આપે. પણ જો માણસ પોતે બરાબર ના હોય અને ભાઈ ગમે તો સારા માણસે લઈને જાય કે જો ભાઈ આનું હું લાવ્યો છું વચ્ચે, પહેલાં તો પેલો જ વિચાર કરે કે હા બોલું કે ના બોલું આના માટે. પણ પેલો ઓળખતો હોય તો કે ભલે તું સારા માણસે લાવ્યો છે, હું તો કે છે તને કશું જ ના આપું. આના માટે ધ્યાનથી સમજજો કે જ્યારે આપણે પ્રાર્થના કરીએ ત્યારે આપણે છેલ્લે પ્રભુ ઈસુનું નામ જરૂર લઈએ છીએ. એટલે કે આપણે આકાશમાંના બાપને એવું કહેવા માગીએ છીએ કે આ પ્રભુ ઈસુના નામમાં અમે માગીએ છીએ, તમારા પ્રિય પુત્રના નામમાં માગીએ છીએ, જેમણે અમારા માટે જીવ આપ્યો એમના નામમાં માગે છે. એટલે એમ કે આમના નામથી માગે, આપો. અમારી તરફ ના જોશો તમે, આમને જુઓ તમે, એમના નામથી અમે તમારી પાસે માગીએ છીએ, એટલે તમે આપો. હવે સારા માણસે લઈને પણ જાઓ, કોઈ પાસે ઉધાર પૈસા લેવા જાઓ, પણ જો પેલો ખાલી એટલું કહે ને કે ભાઈ તમારી જવાબદારી બોલા પૈસા લઈ જાય તો ગમે તો સારો માણસ પણ પેલાને તો ઓળખતો તો ના જ પાડી દે. એટલે એક વસ્તુનું ધ્યાન રાખજો, સિફારસ કદી પણ કામ નથી આવતી. જો તમે સારા છો તો કોઈ તમારો જામીન બનશે, પણ તમે સારા નથી તો કોઈ માણસ તમારો જામીન કે સિફારસ આપવાના માટે બંધાતો નથી. એનો મતલબ એવો હતો કે છેલ્લે તો આપણું સારાપણું જોઈએ, આપણે યોગ્ય હોય તો ચાલે. અને બાઇબલની અંદર શું લખ્યું છે આપણે એક વચ્ચે વાંચીએ, યુહાનની લખેલી સુવાર્તા 15મો અધ્યાય અને ત્યાં 16મી કલમ. તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે
ને તમને નિમ્યા છે કે તમે જઈને ફળ આપો અને તમારા ફળ કાયમ રહે, જેથી તમે મારે નામે જે કંઈ બાપની પાસે માગો તે તમને તે આપે. જો પ્રભુ શું કહે છે, તમે મારે નામે બાપની પાસે જે કંઈ માગો તે બાપ તમને આપે. હાલેલુયા. કોના નામે માગવાનું? પ્રભુ ઈશ્વરના નામે માગવાનું. પ્રભુ શું પોતે કહે છે, તમે મારે નામે માગો બાપની પાસે, અને બાપ શું કરશે? આપી દેશે. ફરી એકવાર વાંચો આજકાલ. તમે મને પસંદ કર્યો નથી. જો પ્રભુ શું કહે છે, તમે મને નથી પસંદ કર્યો, પણ મેં તમને પસંદ કર્યા છે. પ્રભુ શું કહે છે, મેં તમને પસંદ કર્યા છે ને તમને નિમ્યા છે. મેં તમને નિમ્યા છે. મેં તમારે કોઈ કામ માટે નિમણૂક કરી છે કે તમે જઈને ફળ આપો. હા, મેં જે કામ તમને સોંપ્યું છે, જે બાબતથી તમને તમારા માટે નિમણૂક કરી છે, એ કામ કરો, એનું ફળ ઉપજાવો, અને તમારા ફળ કાયમ રહે. અને તમારા ફળ કાયમ રહે. તમે એવું કામ કરો કે મને કોઈ ફાયદો થાય, મને ફળ મળે, જેથી તમે મારે નામે જે કંઈ બાપની પાસે માગો. હા, જેથી તમે મારા નામે બાપની પાસે કંઈ માગો તો બાપ તમને આપશે. પણ ક્યારે? ફળ તમે લાયા હશો તો. જો પ્રભુ શું પણ સિફારસ કેવા લોકોની કરે છે, મારા નામે માગો લા બાપની પાસે, પણ એમને નહીં. મેં તમને નિમ્યા છે, મેં તમને કામ સોંપેલું છે, એ કામના તમે ફળ ઉપજાઓ, અને પછી તમે મારા નામે બાપની પાસે માગો તો બાપ આપશે. બાકી તમે મારું કામ નથી કર્યું, તો મને ફળ નથી આપ્યા, તો બાપે ભલે મારું નામ 50 વખત લો, નહીં સાંભળે. જો પ્રભુ શું પોતે કીધું મારું નામ લો, પણ તમે નથી યોગ્ય, તો પ્રભુ શું નામ કામમાં આવવાનું? હાલેલુયા. સમજો. આજે આપણે પ્રાર્થના કરતાં શીખી રહ્યા છીએ કે પ્રાર્થના એટલે શું, કોણે પ્રાર્થના કરવી જોઈએ, ક્યારે પ્રાર્થના કરવી જોઈએ, કેમ પ્રાર્થના કરવી જોઈએ, કોના નામથી પ્રાર્થના કરવી જોઈએ. કારણ કે પ્રભુ શું નામથી તમે માગો છો, પણ પ્રભુ શું પોતે કહે છે, હા મારા નામથી જ માગો, આકાશમાંનો બાપ આપશે. પણ ક્યારે? કે મેં તમને કામ સોંપ્યું છે, મેં તમને નિમ્યા છે, એવું લખેલું છે. જો કે કોઈનું નામ નથી. જ્યારે તમે વાંચો છો ત્યારે ઈશ્વર તમને કહેવા માગે છે, મેં તમને નિમ્યા છે. મોટા ભાગના લોકોને તો એ નથી ખબર કે મારી નિમણૂક થઈ બી છે કે નહીં. તમે જન્મ પામ્યા એની પહેલાં ઈશ્વર તમારી નિમણૂક કરે છે કોઈ કામને માટે. હવે જો માણસને કામ જ નથી ખબર, તો પછી કામ જ નથી કરવાનું. કામ જ નથી કર્યું તો ફળ નથી આવવાનું. ફળ નથી આવવાનું તો પછી કાયમ રહેવાની તો વાત જ નથી. પછી એ માણસ પ્રભુ સર નામથી માગે, પણ આકાશમાંના બાપ તો શું જુઓ છે, ભાઈ બરાબર છે, તું મારા છોકરાના નામે પ્રભુ સર નામે માગે છે ખરો, પણ ફળ તો દેખાતા નહીં, કઈથી આપું? લાગો કે નહીં કામ લાગે ભાઈ? ભલે તમે ઈસુનું નામ લો, પ્રભુ શું પોતે ના પાડે છે. એ પોતે કહે છે કે તમે ફળ આપશો તો કહે છે આકાશનો બાપ તમને આપશે. એનો મતલબ આપણે પ્રભુના નામથી માગવું જોઈએ, પણ સાથે સાથે એની પહેલાં આપણી પોતાની જાતને તપાસવાની જરૂર છે કે તમે એમની નિમણૂક પ્રમાણે કામ કર્યું છે, તમે ફળ લાવ્યા છો. ના લાવ્યા હોય તો પછી પ્રાર્થના કરવાની કોઈ જરૂર નથી, કારણ કે પ્રાર્થના એ સંભળાવવાની નથી. જો આજે દુનિયામાં બધાની પ્રાર્થના સંભળાતી હોત ને, તો મારા જેવા તો ઘરની બહાર નીકળવાની જરૂર જ નથી. કેમ લોકો બોલાવા છે? ખબર અમે બહુ પ્રાર્થના કરવા નથી સંભળાતી, તમે આવો તમે કંઈ કરો ને. પણ ઈશ્વરના સેવકને બી લાગવા થોડી કામ લાગવાની છે. ઈશ્વરના સેવક અહીં શું ખાલી શીખવાડે, જો ભાઈ આવું કરજો તમે. આજે પણ આપણે શું શીખે કે પ્રાર્થના કઈ રીતે કરવાની. ભાઈ ઈશ્વરના સેવક આઈને બીજું કશું ના કરે, એ પ્રાર્થના કરે એટલે હા મારો સેવક આવેલો ચલો કરી નાખો. ના, એવું નથી હોતું. ઈશ્વરના સેવકની અંદર કોઈ ઓથોરિટી નથી એવી. ઈશ્વર એને શૈતાન પર અધિકાર આપેલો છે, પરંતુ ઈશ્વરે એને ઈશ્વર પર અધિકાર નથી આપ્યો કે આપણે હું ઈશ્વરનો હુકમ કહ્યું, ઈશ્વર આપો હું આવ્યો છું, મારા લીધે આપો. ના ચાલે. આજે જ એક જણે દુષ્ટાત્મા વળગી ગયું, ધમાલ કરવા લાગ્યો, અને મને કીધું તમે આવી જાઓ. એટલે પછી હું ને વિલાસભાઈ ત્યાં ગયા, તો ત્યાં શૈતાન હતો, એની પર અધિકાર હતો, એ તરત નીકળી ગયો. પણ પ્રભુનું કામ હોય તો તમારે ખાલી શીખવાડવું પડે, આવું આવું કરો તો પ્રભુ માનશે. ત્યાં મારું ના ચાલે. હું પ્રભુને કશું કહી ના શકું, ના પ્રભુ તમારા અહીંયા આ લોકોના જીવનમાં તમારે કામ કરવું જ પડશે ને ફલાવટનું ના ચાલે. પ્રભુ કહે છે મારા નામે માગો, પણ એની પહેલાં ફળ આપો. અને પછી લખેલું છે હિબ્રુનો પત્ર તેના 7મો અધ્યાય અને તેની 25મી કલમ. માટે જેઓ એની મારફતે દેવની પાસે આવે છે તેઓને સંપૂર્ણ રીતે તારવાને એ સમર્થ છે, કેમ કે તેઓને સારું મધ્યસ્થતા કરવાને સદાકાળ જીવતો રહે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે લખેલું છે. એમની પાસે જે કોઈ આવે છે એમને તારવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણપણે સક્ષમ છે. જે કોઈ પ્રભુ પાસે આવે, કારણ કે એ દેવની જમણી તરફ બેઠા છે, અને આપણે સારું શું કરે છે? મધ્યસ્થતા. મધ્યસ્થતા એટલે સમજો કે બે જણ વચ્ચે લડાઈ થઈ હોય, ઝઘડો થયો કે ગમે તે થયું,
એમાં કોઈક માણસ વચ્ચે આવે છે, બેવનું સાંભળે છે અને બેવનું સાંભળીને સમાધાન કરે છે. જેને ઠપકો આપવાનો ઠપકો આપે, જેને સલાહ આપવાની સલાહ આપે અને બેવનો મેલ મિલાપ કરાવે, એને કહેવાય મધ્યસ્થ. એ રીતે પ્રભુ ઈસુ આજે આપણી અને પિતા પરમેશ્વરની વચ્ચે મધ્યસ્થ બનીને બેઠેલા છે. અને એટલે જ્યારે આપણે અહીંયા પ્રાર્થના કરીએ છીએ, આકાશમાંના બાપને પ્રાર્થના કરે છે, પ્રભુ ઈસુના નામે પ્રાર્થના કરે છે, એ પ્રભુ ઈસુ પણ સાંભળવા બેઠા છે, આકાશમાંના બાપ પણ બેઠા છે. અહીંથી એક માણસ પ્રાર્થના કરે એટલે બાપ આમ કરીને જુએ પ્રભુ ઈસુને, શું કરું? પ્રભુ ઈસુ બે આમ જુએ કે પ્રભુ ઈસુને ખબર પડતો દેખાતા નથી. પ્રભુ શું મધ્યસ્થતા શું કરે? શું કહું બાપ? એનામાં ફળ જ નહીં. તો હું તો શીખવાડીને આવેલો કે મેં તમને નિમ્યા છે, તમે ફળ આપો તો આકાશમાંનો બાપ કરશે. ત્યાં સાબિતી છે પ્રભુ ઈસુ. બાપ કે બેટા તે શીખવાડેલું પણ કોઈ ફળ જ નથી આપતા, તું કરું તારા નામે. અને પ્રભુ ઈસુ બી ના જ પાડે, કઈ રીતે તમે કરી શકો? હું એ લોકોને શીખવાડીને આવેલો. એટલે પ્રભુ ઈસુ ભલે ત્યાં આપણા માટે મધ્યસ્થતા કરે છે, પણ મધ્યસ્થતાનો મતલબ એવો નથી કે તમે કંઈ જ ના કરો અને છતાં પણ પ્રભુ તમારા માટે મધ્યસ્થતા કરે નહીં. આખું બાઇબલ તમે જોજો, આખું બાઇબલ એક કાયદા પર આધારિત છે. શું કીધેલું પ્રભુએ આદમને હવાને? જે દિવસે તમે ફળ ખાશો એ દિવસે મરશો જ મરશો, નહીં ખાવ તો નહીં મરો. ખાધું તો મર્યા ને, આ કાયદો હતો. હા ભલે ખાઈ લીધું પણ મારાને તાકાત છે, હું તમને જીવતા જ રાખીશ નહીં. ઈશ્વર કાયદા પ્રમાણે ચાલે છે, એમનો જ કાયદો. અને એ જે કાયદો આપે એ પ્રમાણે આપણે ચાલીએ તો જ કામ થાય, ભાઈ કામ ના થાય. અને પછી યુહાનની લખેલી સુવાર્તામાં લખેલું તેનો 14મો અધ્યાય અને 13મી અને 14મી કલમ. અને જે કંઈ તમે મારે નામે માગશો તે હું કરીશ, જેથી બાપ દીકરામાં મહિમાવાન થાય. જો તમે મારે નામે કંઈ મારી પાસે માગશો તો તે હું કરીશ. જો પ્રભુ શું કહે છે? મારે નામે મારી પાસે માગશો. જ આકાશમાંના બાપને વચ્ચેથી હટાવશે. પ્રભુ શું કહે છે? આકાશમાંના બાપને તમે ડાયરેક્ટ નહીં જાઓ, ચાલશે. હું છું ને, હું પણ આપી શકું છું, મારામાં પણ એ શક્તિ છે. અમે બધા સરખા જ છે, હું પણ આપી શકું. તમે મારે નામે માગશો ને તો હું તમને આપીશ કે છે. પણ ત્યાં પણ એ શરત રાખેલી જ છે કે આપણા પ્રભુ શું અદ્ભુત છે. એ કહે છે કે જો તમે મારે નામે માગશો, મારી પાસે માગશો તો હું તમને ચોક્કસ આપીશ. પણ જેની સાથે તમારા સંબંધ જ નથી, એની પાસે તમે માગવા કઈ રીતે જાઓ? જેની સાથે તમે રહેતા જ નથી એની પાસે તમે માગવા કઈ રીતે જાઓ? પ્રભુ ઈસુ પાસે ક્યારે માગી શકીએ? કે જ્યારે આપણે એમને અનુરૂપ જીવન જીવે છે, એમનો આપણો સંબંધ છે. ઓ પ્રભુ આપો ને, તો સંબંધ હોય તો થાય. ઘણા લોકો કહે તું ખાલી જાને, મારો ફોન જે છે ને તારું કામ થઈ જશે, કારણ કે એના સંબંધ એવા છે. પણ પ્રભુ ઈસુ સાથે સંબંધ નથી અને પછી માણસ ગમે એટલી પ્રાર્થના કરે ને તો પછી એનો કોઈ પણ ફાયદો એ થતો નથી. પ્રભુ કે હવે આકાશમાંના બાપની પણ વાત નહીં કરતો, મારી ડાયરેક્ટ વાત. તમે ડાયરેક્ટ મારી પાસે માગો ને, મારા જ નામથી માગો ને, હું આપી દઈશ તમને. પણ આપણા સંબંધ હોય તો પ્રભુ કામ કરે. અને ત્યાં જ ફરી લખવામાં આવ્યું છે 15મો અધ્યાય યુહાનની લખેલી સુવાર્તા અને તેની 7મી કલમ. જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે માગો એટલે તે તમને મળશે. હાલેલુયા. શું કહે છે ઈશ્વર? તમે મારામાં રહો અને હું તમારામાં રહું, પછી માગો ને બધું મળશે. કે જે ચાહો એ માગો, લો જે ચાહો એ માગો, કશું અસંભવ જ નથી. પણ પહેલાં શું કે તમે મારામાં રહો અને હું તમારામાં રહું. ઘણા બધા લોકો એવું સમજી બેઠેલા છે કે આપણે પ્રાર્થના કરીએ ને એટલે ઈશ્વર પ્રાર્થના સાંભળવી જ જોઈએ અને કરવું જ જોઈએ કામ. એવું નથી. સંભળાય તો બહુ બધું છે એમને. એમના કાન કહે છે કે મારા કાન મંદ નથી થયા કે હું ના સાંભળી શકું. આખી દુનિયા એક સાથે પ્રાર્થના કરતી હોય ને તો બી એમને સંભળાય. એક એકના અવાજ અલગ અલગ સંભળાય એમને. એ સર્વશક્તિમાન ઈશ્વર છે, બધું સંભળાય. તો બધા એક સાથે બોલો તો કલબલ કલબલ થઈ જાય. સાંભળનારો સાંભળી ના શકે. પણ આપણા ઈશ્વર એટલા બધા મહાન છે. અત્યારે આપણે આજે કે આપણે મિટિંગમાં બેઠશું, આપણે એકલા બેઠા છે. કઈ કઈ જગ્યાએ કેટલા લોકો બેઠા છે, ઈશ્વર બધાનું સાંભળી રહ્યા છે. પણ રિટર્ન જવાબની વાત છે મેન તો. પ્રાર્થના તો બહુ કરે. એક છોકરો જ્યોતિષીને પૂછવા, જ્યોતિષી આવેલો. જ્યોતિષી હાથ જોઈને બધું કહેવા લાગ્યો, તું બહુ ભણીશ બહુ ભણીશ બહુ ભણીશ કહે છે. એ બધું તો કરી જ રહ્યો છું, પાસ ક્યારે થઈ છે તો કહો કે બહુ ભણ્યા કરે, એક ધોરણ 4 વખત કરે, તો પાસ ના થવા તો શું ફાયદો છે? મેન તો એ છે તમે પ્રાર્થના કરો છો એ મહત્વ નથી, પ્રાર્થનાનો જવાબ આવે છે એ મહત્વનું છે.
તો પ્રભુ શું કહે, તમે મારામાં રહો અને હું તમારામાં રહું, તો પછી કહે છે કે તમે જે ચાહો એ માગો, જે ચાહો. જો કોઈ નીતિ નિયમ નહીં, તો માગશો એ આપી દઈશ. જાઓ, તમે એમનામાં રહો અને તમારામાં રહે, તો કહે છે કે તમે જે ચાહો એ માગો એ આપીશ. આનો સીધો અર્થ એવો થાય, જો તમે એમનામાં નથી ને તમારામાં નથી, તો આપણે ચાહે માગી શકતા નથી ને માગે તો મળવાનું પણ નથી. આ પ્રભુએ આપણને પ્રાર્થના શીખવાડી છે કે પ્રાર્થના એ કઈ રીતે થાય. ફરી ત્યાં જ લખવામાં આવ્યું છે, યુહાને લખેલી સુવાર્તા તેના 16મો અધ્યાય અને વાંચો 23 અને 24મી કલમ. તે દહાડે તમે મને કંઈ પૂછશો નહીં. હું તમને ખચિત ખચિત કહું છું કે જો તમે બાપ પાસે કંઈ માગશો તો તે તમને મારે નામે તે આપશે. હજી સુધી મારે નામે તમે કંઈ માગ્યું નથી. તમારો આનંદ સંપૂર્ણ થાય માટે માગો ને તમને મળશે. પ્રભુ શું કહે છે? બાપની પાસે માગો, મારા નામે માગો, તમારો આનંદ સંપૂર્ણ થાય માટે માગો. આપણે માગીએ ન મળે તો આપણે ખુશ જ થાય ને, આપણો આનંદ સંપૂર્ણ થાય. પોતે આપણે જેનું નામ લઈને માગીએ છીએ એની સાથે સંબંધ તો હોવા જોઈએ. પ્રભુ સાથે સંબંધ ના હોય અને પછી આપણે બાપને કહે આમના નામે અમે માગીએ છીએ, પછી તો બે જોડે જ બેઠેલા છે, કામ કેમનું થશે આપણું? એટલે કે તમારો આનંદ સંપૂર્ણ થાય માટે માગો, મારા નામે માગો, આકાશમાંનો બાપ આપશે. પણ આપણે જેનું નામ લઈએ છીએ એની સાથે સંબંધ જ ના હોય તો આપણું કશું જ ના થાય. તો ધ્યાનથી સમજો, પ્રાર્થના કરવી જરૂરી તો છે જ, પરંતુ કેવી રીતે કરવી એને જાણીને એ પ્રમાણે કરવું જરૂર છે. પ્રાર્થના એટલે કોઈને વિનંતી કરી. તમે બહાર નીકળો, તમારા કોઈ સગા પાસે જાઓ, તમને 50,000ની જરૂર છે, તમે સગાની પાસે એને માગો, જેની પાસે લાખો રૂપિયા પડેલા છે, એને તમે વિનંતી કરો, ભાઈ મને 50,000 આપને, હું તને પછી આપી દઈશ. પણ એ ક્યારે આપશે તમને? ભલે પાલો લાખો કરોડો પડ્યા હોય, એ ક્યારે આપશે? કે જ્યારે સંબંધ સારા છે. પણ સંબંધ ના સારા હોય તો, અને સંબંધ સારા હોય તો કોઈની પાસે નહીં હોય તો બી કશું ઉભરો તારા માટે બીજા કોઈ પાસે લઈ આવો, એ કંઈથી પણ તમને કરી આપશે. પણ જ્યારે સંબંધ નથી તો આના માટે સંબંધ હોવો બહુ જરૂરી છે. જેની પાસે આપણે માગીએ, જે નામથી આપણે માગીએ છીએ એનો સંબંધ હોવો બહુ જરૂરી છે. અને પછી આગળ વાંચવાની 26મી કલમ 16મો અધ્યાય યુહાન 26મી કલમ. તે દહાડે મારે નામે તમે માગશો અને હું તમને એમ નથી કહેતો કે હું તમારે સારો બાપને વિનંતી કરીશ. હવે પ્રભુ કહે છે તમે મારા નામે માગશો, હું તમને એવું નથી કે હું બાપને કહીશ પિતા આપો ને આપો ને, મારામાં બી શક્તિ છે, હું પણ આપી શકું છું. પણ ક્યારે? તે દહાડે કહે છે એટલે જે દિવસ તમે યોગ્ય થઈ જાઓ, જે દિવસ તમારો મારો સંબંધ થઈ જાય, તમે મારામાં ને હું તમારામાં, એ દિવસ તમારી પાસે માગજો ને. કહે છે હું તમને એવું નથી કે હું આગળ જઈશ અને બાપને કહીશ, હું પોતે કરી નાખીશ કામ, બસ. પરંતુ આપણા સંબંધ એવા હોવા જોઈએ. અને માટે જ્યારે શિષ્યોનો પ્રશ્ન થાય છે કે પ્રભુ અમને બી પ્રાર્થના શીખવાડો ને, ત્યાં પ્રભુ પ્રાર્થના શીખવાડી, અમને નહીં શીખવાડે એમને. પણ શીખવાડતા પહેલાં આ બધી વાતો એ પ્રભુએ કરી કે જો ભાઈ પ્રાર્થના કરો ત્યાં લવારો ના કરતા કે છે, લાંબી લાંબી પ્રાર્થના ના કરતા કે છે, ગુપ્તમાં બેસીને તમે શાંતિથી પ્રાર્થના કરો. અને આ બધી વાતો કરી પ્રભુએ કીધું તમે પહેલાં યોગ્ય બનો કે છે, યોગ્ય બનીને તમે પ્રાર્થના કરો. તમે મારામાં રહો અને પ્રાર્થના કરો, હું તમારામાં રહું અને તમે પ્રાર્થના કરો, એ વસ્તુ બરાબર છે. મેં તમને નિમ્યા, તમે ફળ આપો પછી તમે માગો. પરંતુ આપણે આ બધું જે આપણે કરવાનું છે આપણે ના જ કરતા હોય, આપણે એમને યોગ્ય ના બનતા હોય, આપણે એમને અનુરૂપ ના બનતા હોય, તો ધ્યાનથી સમજજો, ગમે એટલી પ્રાર્થના એ વ્યર્થ છે. કારણ કે પ્રાર્થના થશે ખરી, સંભળાશે ખરી, પણ જવાબ નથી આવવાનો. અને જવાબ ના આવે તો પછી એ પ્રાર્થનાનો અર્થ શું? અને છેલ્લી કલમ આપણે બાઇબલની અંદરથી વાંચીએ, યુહાનની લખેલી સુવાર્તા 9મો અધ્યાય અને તેની 31મી કલમ. આપણે જાણીએ છીએ કે દેવ પાપીઓનું સાંભળતો નથી, પણ જો કોઈ દેવનો ભક્ત હોય અને તેની ઈચ્છા પ્રમાણે કરતો હોય તો તેનું તે સાંભળે છે. જો બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે કે દેવ પાપીઓનું સાંભળતો નથી, ના પાડી દીધી. આ પાપી એટલે એવા લોકો કે જે લોકો ઈશ્વરને ઓળખે છે, ઈશ્વરને જાણે છે, એમના વચનો ખબર છે, એમને ઈશ્વર શું કરવાનું કીધું છે એ પણ એમને ખબર છે. આ એવા પાપીની વાત નથી કે જે ઈશ્વરથી દૂર છે. મરતો ચોર મરતી વખતે પ્રાર્થના કરી, ઈશ્વર સાંભળી લીધી, એને કોઈ પસ્તાવો કશું જ નહોતું, કોઈ બાપ્તિસ્મા નહોતું, એ પ્રભુને ઓળખતો પણ હતો, એ પ્રાર્થના સાંભળી જાય, કારણ કે ત્યાં પ્રભુએ પોતાની ઓળખ આપવાની છે. પણ આ પાપી, ઈશ્વરની દૃષ્ટિમાં પાપી, એનો મતલબ એ છે કે જે લોકો ઈશ્વરને ઓળખે છે, જાણે છે, વચનો પણ જાણે છે, સમજે છે, બધું જ ખબર છે, પણ એ પ્રમાણે જીવતા નથી.
અને એવા લોકો પ્રાર્થના કરે ને તો ઈશ્વર કદી પણ સાંભળવાના નથી. પછી બાઇબલ શું કહે છે? પણ જો તેનો ભક્ત હોય અને એમની ઈચ્છા પ્રમાણે, એમની આજ્ઞા પ્રમાણે ચાલતો હોય તો ઈશ્વર તેમનું સાંભળે છે. વાંચો એ કલમ ફરી. આપણે જાણીએ છીએ કે દેવ પાપીઓનું સાંભળતો નથી, પણ જો કોઈ દેવનો ભક્ત હોય, જો કેવું સ્પષ્ટ લખ્યું, જો કોઈ દેવનો ભક્ત હોય અને તેની ઈચ્છા પ્રમાણે કરતો હોય અને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરતો હોય તો તેનું તે સાંભળે છે. તો સાંભળશે. જો અને તોની વાત. ઈશ્વરનો ભક્ત હોય પણ આજ્ઞા પ્રમાણે ના ચાલતો હોય તો એ ના ચાલે. ઈશ્વરનો ભક્ત હોય અને એમની ઈચ્છા પ્રમાણે કરતો હોય તો ઈશ્વર એનું સાંભળે અને એને જવાબ આપે. અને માટે આપણે પ્રાર્થનાઓ કરીએ છીએ, પણ ખરેખર પ્રાર્થના મહત્ત્વની નથી. પ્રાર્થના મહત્ત્વની ત્યારે જ્યારે આપણે યોગ્ય રીતે પ્રાર્થના કરીએ. પહેલી વાત આપણે તો એ છે કે આપણે પ્રાર્થના માટે યોગ્ય બનવાનું છે. સૌ પ્રથમ તો આપણે ઈશ્વરને જીવન સમર્પિત કરવાનું છે. ઈશ્વરને જીવન સમર્પિત કર્યા પછી, સમર્પિત કરવું એટલે કે આપણે એમના થઈ ગયા. અને જ્યારે આપણે જાહેર કરીએ કે પ્રભુ હું તમારો, એટલે આપણે જાહેર કરીએ કે પ્રભુ હું બીજા કોઈનો નહીં. પછી આપણે પત્નીના નથી, પતિના નથી, બાળકના નથી, મા બાપના નથી, ભાઈના નથી, બહેનના નથી, સગાના નથી, લગ્નના નથી, બર્થડેના નથી, કશાના નથી. પછી આપણે ફક્ત પ્રભુના છે. અને જો તમે પ્રભુના છો, જ્યારે આપણે સમર્પિત થઈ જાય છે, એને કહેવાય કે તમે પ્રભુના થઈ ગયા હો, તમે બીજા કોઈના નથી. અને તમે સમર્પિત થઈ ગયા પછી પણ તમે પોતાના કામ કરો તો આ ઈશ્વરે ધોકો આપ્યા બરાબર છે, ઈશ્વર સાથે દગો કર્યા બરાબર છે. અને માટે આપણે દગો કરવાની જરૂર નથી. આપણે યોગ્ય રીતે ઈશ્વરને સમર્પિત થયા તો ઈશ્વરના જ થઈ જવાનું છે. કારણ કે ઈશ્વર પર જ આખી દુનિયા ટકેલી છે. તમારા સગાઓ, તમારા વ્યવહારો બધા ઈશ્વર પર જ ટકેલા છે. જો ઈશ્વર નથી તો પ્રોબ્લેમ છે. મેં બહુ લોકોના લગ્ન પ્રસંગ જોયેલા છે અને એની અંદર ગમે એટલું સારું વ્યવહાર કરે, સારા કપડાં આપે અને દાગીના આપે ને તોય કચવાટ થાય. જવા દો ને, અમે આવું આપેલું, પેલી આવું આપ્યું. કારણ કે પ્રભુ નથી વચ્ચે. જો પ્રભુ હોય તો આ બધું શક્ય જ નથી. પ્રભુ વગર બધા વ્યવહારોના કામમાં છે, પણ પ્રભુને સાથે રાખીને તમે કરો જો કોઈ જગ્યાએ કલબલાટ કચકચ નહીં થાય. જો પ્રભુ હશે તો પછી તમારા વ્યવહારો સારી રીતે થશે, તમારા લગ્ન પ્રસંગો સારી રીતે ઉજવાશે, તમારી બર્થડે જે કંઈ સારી રીતે ઉજવાશે. પણ પ્રભુને છોડીને જ્યારે લોકો આમાં ભાગે છે ને ત્યારે કશું કામ નથી થતું. ના પ્રભુ મળે છે, ના આ જગ્યા પર કામ થાય છે. એટલે પ્રભુને સૌથી પહેલાં સમર્પિત થતાં શીખો. અને પ્રભુને જ્યારે આપણે સમર્પિત થઈએ ત્યારે આપણે પાપી છે. શું કામ પાપીને કબૂલ કરે? અને એટલે એ કહે છે કે તમે મને સમર્પિત થયા છો તો બાપ્તિસ્મા લો. અને બાપ્તિસ્માનો ખરો અર્થ થાય છે માં ડૂબવું. પાણીનું બાપ્તિસ્મા તો પાણીમાં ડૂબવું. જેટલા પાણીમાં નથી ડૂબ્યા એટલા લોકોનું બાપ્તિસ્મા નથી થયું. એ ડૂબવું જરૂરી છે. અને ડૂબવાનું એટલે એવું નથી કે જેને કંઈ પણ જઈને ડૂબીને આવી જવાનું. એની પહેલાં પસ્તાવો કરવાની જરૂર છે. ઈશ્વર કદી સમય આપ્યો તો પસ્તાવો શું છે શીખીશું. પરંતુ પસ્તાવો કર્યા પછી એ પાણીની અંદર ડૂબવાનું હોય છે. અને ત્યારે એ પાણી આપણા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી બનીને આપણને પાપોથી શુદ્ધ કરે છે. અને ત્યારે આપણે ખરેખર પ્રભુના બનીએ છીએ. અને ત્યારે આપણે જ્યારે કહીએ કે પ્રભુ જો મેં આટલું કામ કર્યું, હવે હું તમારો. અને પછી એમનામાં આપણે બની રહેવાનું છે. અને પછી એમની આજ્ઞાઓ પાળવાની છે. અને એમની આજ્ઞાઓ પાડીને આપણે યોગ્ય બને ત્યારે તમે પ્રભુ ઈસુના નામે પ્રાર્થના કરો. તમે પ્રભુ ઈસુના નામે આમેન બોલો. તમે યહોવા બાપને નામે આમેન બોલો. તમે કોઈનું નામ જ ના લો ને, એમને આમેન બોલો, કોઈ વાંધો નથી. તમે કોના નામે આમેન બોલો છો મહત્ત્વનું નથી, પણ તમે ઈશ્વરના થઈ ગયા છો કે નહીં, તમે એમની આજ્ઞા પાળો છો કે નહીં, એ મહત્ત્વનું છે. કારણ કે પિતા, પુત્ર અને પવિત્ર આત્મા ત્રણ મળીને એક જ છે. એ લોકોમાં કોઈ ભેદભાવ નથી. કેમ ઈશ્વરના નામે પ્રાર્થના કરે, જા નહીં આપું? કેમ યહોવા બાપને નામે પ્રાર્થના કરી નહીં આપું? કેમ પવિત્ર આત્માના નામે પ્રાર્થના કરી નહીં આપું? નહીં, કોઈના પણ નામે કરો, એમને કોઈ વાંધો નથી. તમે એમને આમેન બોલો, કોઈ વાંધો નથી. પણ એની પહેલાં આપણા સંબંધો એમની સાથે સુધારવા જોઈએ. એમને યોગ્ય આપણે બની જવા જોઈએ. એમની આજ્ઞા આપણે પાડનારા બનવા જોઈએ. અને જો તમે આટલું કરો અને પછી પ્રાર્થના કરો તો જો બધું સારું થશે. એક પૃથ્વી પરનો બાપ પણ જો એનું છોકરું એના કયામાં રહેતું હોય એને પૂછ્યા વગર આપે છે, એના માગ્યા અગાઉ એનું પૂરું કરે છે. તો પછી આકાશમાંનો બાપ જુએ તો શું એ ના આપે આપણને? એ આપે. પરંતુ ખાલી પ્રાર્થના કરવાની જરૂર નથી. આપણે પ્રાર્થનાને યોગ્ય બનીને પછી પ્રાર્થના કરવાની જરૂર છે, જેથી કરીને ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે. પછી તમે કદી નિરાશ નહીં થાઓ, પછી તમે કદી હતાશ નહીં થાઓ. પછી પ્રભુ શું કહે છે? જો તમે મને યોગ્ય બનીને ખાલી પુકારશો ને, કહે છે તો કહે છે હું આવીશ તમારી પાસે. હું કહીશ જો હું આ રહ્યો, કહે છે. જ્યારે ઇબ્રાહિમ કહે છે ઈસાકને બોલાવે, ઈસાક જ્યારે એના બાપને બોલાવે,
ત્યાં એ કોઈ એવું કહેતા હું આ રહ્યો કે છે, એમ કે તમે આકાશમાંના બાપને કહેશો ને તો કહેશે હું આ રહો, એમ બાપ તમારી સામે હાજર થઈ જશે. કેટલી અદ્ભુત વાત. પણ એમને યોગ્ય આપણે બનીએ. અને પછી જો પ્રાર્થના કરો કે સંભળાય છે, કે સાક્ષીઓ ઊભી થાય છે, અને પછી કેવા આપણે લોકોને કહીશું કે ખરેખર બાપ જોરદાર છે. પરંતુ આપણે જ્યારે શેતાનના કામ કરતા હોય, કારણ કે બાઇબલ એવું કહે છે શેતાન જુઠ્ઠો અને જુઠ્ઠાનો કોણ છે? જુઠ્ઠાનો બાપ છે. ઓ ધ્યાનથી, જુઠ્ઠાનો બાપ કોણ? શેતાન. હવે માણસ જુઠ્ઠું બોલતો હોય અને પછી કે ઓ આકાશમાંના બાપ, તો કોણ આવે? સિંગડાવાળો જ આવે ને. સિંગડા છે ને એને બહુ જોરદાર દેખાય છે. બાકી આ મને બોલાવે કે લે બોલ શું જુએ છે, અને પછી છેલ્લે જુએ કાં તો શું નામે આમે કે જાતા તું નહીં આપું તને. બાપ એ ના આપે. આપણો ખરો બાપ આકાશમાંનો બાપ છે, એના પહેલાં પુત્ર આપણે બનવાનું છે. એ બની ગયા અને પછી તમે પ્રાર્થના કરો, એ સર તમારી બધી પ્રાર્થના સાંભળશે, તમને જવાબ આપશે ને તમને ફળ પણ આપશે. હાલેલુયા. હા, આપણે દરેક આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્ત ઈશ્વરની હાજરીમાં નમાય અને આપણા હાથ આપણે સ્વર્ગ ભણી આપણે ઊંચા કરીએ. કારણ કે જ્યારે આપણે આપણા હાથ સ્વર્ગ ભણી ઊંચા કરીએ ત્યારે આપણે એવું પ્રગટ કરીએ છીએ, એવું કહેવા માગે છે કે પ્રભુ હું તમને આધીન થઈ ગયેલો છું. હવે હું નહીં, પણ તમે મારા જીવનમાં કામ કરો. હવે મારી શક્તિની, મારું સામર્થ્ય નહીં, પણ પ્રભુ તમે કામ કરો. ભલો સમય છે કે આપણે જાતે તપાસીએ. આપણે પ્રાર્થનાઓ કરે છે પણ તમે નિરાશ થાવ છો. તમે પ્રાર્થના કરો છો પણ તમે દુઃખી થઈ જાઓ છો. તમે પ્રાર્થના કરો છો પરંતુ તમને એવું લાગે છે મારી પ્રાર્થના સંભળાતી નથી. તમે પ્રાર્થના કરો છો પણ તમને એવું લાગે છે કે ઈશ્વર સાંભળતા નથી. આવું કશું જ નથી. ઈશ્વર મહાન છે. એમના કાન એટલા મન થયા નથી કે તે ના સાંભળી શકે. એમનો હાથ એટલો ટૂંકો નથી કે તમને મદદ ના કરી શકે. એ તમારી બધી જરૂરિયાતો પૂરી કરી શકે છે, પરંતુ એ ખાલી એક જ કહે છે હું મારા કાયદા પ્રમાણે ચાલનાર પરમેશ્વર છું. એ આપણા યોગ્ય ઈશ્વર છે કે પાપીઓનું સાંભળતા નથી. પણ જો કોઈ દેવનો ભક્ત હોય એની ઈચ્છા પ્રમાણે કરતો હોય તો એનું જે સાંભળે છે. એ કહે છે કે તમે મારામાં રહો, તમારામાં રહો, પછી તમે મારા નામે માગો હું તમને આપીશ. ઈશ્વર બધું આપવા તૈયાર છે. એ તમારી સઘળી જરૂરિયાતો પૂરી કરવા માટે તૈયાર. તમારી એક એક પ્રાર્થનાઓ સાંભળવા તૈયાર છે, પરંતુ આપણે પ્રાર્થનાને યોગ્ય બની જઈએ. આપણે યોગ્ય બની જઈએ. આપણે ખોટા કામથી દૂર થઈ જઈએ. આપણે પાપોથી દૂર થઈ જઈએ. ખરેખર આપણે ઈશ્વરે સમર્પિત થઈ જઈએ કે જેથી કરીને ઈશ્વર આપણી પ્રાર્થનાઓ સાંભળે અને આપણને યોગ્ય પ્રતિફળ આપે. કારણ કે પ્રાર્થનાઓ કરનારા ઘણા બધા છે, પરંતુ જેની પ્રાર્થના સંભળાય છે એ બહુ ઓછા છે. પરંતુ આપણે ઓછામાં સ્થાન ધરાય. આપણે એવા બની છે કે ઈશ્વર આપણી પ્રાર્થનાઓ સાંભળીને આપણને ઉત્તર આપે. જો ત્યાં સુધી તમને કદાચ એવો ડાઉટ હોય, તમને શંકાઓ ગઈ હોય કે ઈશ્વર કેમ મારી પ્રાર્થના નથી સાંભળતા, તો આજે ઈશ્વર તમારી સાથે વાતચીત કરેલી છે એમના આત્મા દ્વારા. ઈશ્વર આજે તમને પ્રગટ કર્યો છે કેમ પ્રાર્થના નથી સંભળાતી. બસ તમે એમને યોગ્ય બનો, તમે ફળ આપનાર બનો કે જેથી કરીને ઈશ્વર આ તમારી પ્રાર્થના સાંભળીને તમને તરત જવાબ આપનાર બને. આ વચન સમજવાના માટે, ગ્રહણ કરવા માટે, પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણે દરેક પર થાવ.